આગળ વાત સુરતની કરવાના છે, જ્યાં મનપા સંચાલિત શિક્ષણ સમિતિમાં કૌભાંડનો આરોપ લાગ્યો છે અને શાળાના બાળકો માટે સ્કૂલ યુનિફોર્મ, સ્પોર્ટ યુનિફોર્મની ખરીદીમાં ગેરરીતિના આક્ષેપો થયા છે। જ્યાં સુમન શાળાના બાળકોના સ્કૂલ અને સ્પોર્ટ્સ યુનિફોર્મ ખરીદીના ટેન્ડર બહાર પડ્યા હતા, તો 16,000 બાળકોને 2 જોડી સ્કૂલ યુનિફોર્મ અને 1 જોડી જ્યાં સ્પોર્ટ્સ યુનિફોર્મ માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું અને સ્કૂલ યુનિફોર્મ માટે 10 તો સાથે સ્પોર્ટ્સ યુનિફોર્મ માટે 19 કંપનીએ ટેન્ડર ભર્યા હતા અને આ જાણીતી તમામ કંપનીઓના સેમ્પલ ફેલ ગણાવી અને ટેન્ડર રિજેક્ટ કરવામાં આવ્યા। જે કંપનીઓ ક્વોલિફાઈ થઈ છે તે ચારેય કંપનીનું એડ્રેસ એક જ જોવા મળી રહ્યું છે, એટલે કંપનીના ડિરેક્ટર પણ એક જ પરિવારના સભ્યો હોવાનું સામે આવ્યું છે। મળતિયાઓને આ માલામાલ કરવા ટેન્ડરોની શરતોમાં ફેરફાર કરી હોવાનો પણ આ ખુલાસો થયો છે અને આ રીતે કૌભાંડ આચરાયાનું આક્ષેપો કરવામાં આવી રહ્યા છે। તો સ્કૂલ યુનિફોર્મ માટે કઈ કંપનીનું ટેન્ડર પાસ થયું છે તે પણ અમે આપને જણાવી દઈએ। જે સ્કૂલ કંપની માટેના જે ટેન્ડર પાસ થયા તેમાં ઋષિકા ફેશન પ્રાઇવેટ લિમિટેડ, સંગમ ફેશન પ્રાઇવેટ લિમિટેડ, શ્રુતિ એમ્બ્રોઇડરીઝ ક્વોલિફાઈ થઈ છે। તો આ તરફ જે આ સ્કૂલ યુનિફોર્મ માટેની આ જે કંપનીઓ છે જેમને ટેન્ડર તેમના પાસ થયા હતા, મહત્વનું છે કે આ તમામના જે એડ્રેસ છે તે એક જ જોવા મળી રહ્યા છે અને આ એક જ એડ્રેસ અને સાથે સાથે જે માલિકી ધરાવે છે આ કંપનીઓની તે પણ એક જ પરિવારના હોવાનું સામે આવ્યું છે। કેટલો મોટો આની અંદર ગફલત હોઈ શકે તે પણ સામે આવી શકે છે। સ્પોર્ટ્સ યુનિફોર્મની વાત કરીશું, તેની માટે કોના કંપનીના ટેન્ડર પાસ થયા, તેમાં ઋષિકા ફેશન પ્રાઇવેટ લિમિટેડ છે, તો સાથે સંગમ ફેશન પ્રાઇવેટ લિમિટેડ અને સિયોન ફેશન ક્વોલિફાઈ થઈ છે। આ કંપનીઓ છે જે ક્વોલિફાઈ થઈ હતી અને આ સ્પોર્ટ્સ યુનિફોર્મ માટે આમના પણ એડ્રેસ એક જેવા જોવા મળી રહ્યા છે। તો કૌભાંડની શંકા કેમ ગઈ છે તે પણ એક સવાલ છે અને આ સવાલ એટલા માટે કે મલ્ટીનેશનલ કંપનીના સેમ્પલ ફેલ થયા ત્યારે 4 કંપનીઓના ટેન્ડર પાસ થયા અને તમામ કંપની એક જ એડ્રેસ પર કાર્યરત છે, એટલે અનેક શંકાઓ ઊભી થઈ રહી છે।